ધાનેરા ખાતે રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। ખેડૂતો ટ્રેક્ટર લઈ કેન્દ્રમાં વેચાણ અર્થે પહોંચ્યા હતા। વજનની માત્રા ઘટાડીને ₹1350 ભાવ કરી દેતા ભારે રોષ જોવા મળ્યો છે। ગત વર્ષે ટેકાના ભાવે ₹2400 ખરીદી થતી હતી। ખેડૂતોએ ગત વર્ષની માફક ખરીદી કરવાની માંગ કરી છે। ટેકાના ભાવે આ વર્ષે ધાનેરા ખાતે 15700 ખેડૂતોએ નોંધણી કરાવી છે। દરરોજ 500 થી 600 ટોકન દ્વારા બે કેન્દ્ર દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે। માસુમભાઈ મારું નામ, ખેડૂત માલોત્રા। હું સાહેબે આજે રાડાનો ટોલો ભરીને આવ્યો છું। કાલે મને મેસેજ મળ્યો એટલે આજે હું સેન્ટર ઉપર રાડો લઈને આવ્યો છું। રાડો લઈને આવવાનો સાહેબ આમાં વજન બિલકુલ ઓછું કરી રહ્યો છે સરકારશ્રીએ। 1350 કિલો વજન છે। હવે 1350 કિલો 14-15 બોરી રાડો મારા ખેડૂતનો જાય તો હવે અમને પોસાય નહીં, કારણ કે લોબેણથી આવતા હોય, આ બાજુ નાના બોર્ડરથી આવતા હોય, નાપુરગઢથી આવતા હોય, એમને 25 કિલોમીટર અંતર થાય સેન્ટર ઉપર પહોંચતા એમાં 2000 રૂપિયાનો ખેડૂતને ખર્ચો લાગે ડીઝલનો। ગયા વર્ષે 2400 કિલો હતો, આ સાલ 1350 કિલો કરી નાખ્યો, એટલે કમસે કમ 2500 કિલો વજન લે તો જ ખેડૂતને પોસાય। બીજી બધી વ્યવસ્થા સારી છે, કોટા બી સારા છે, પાણીની વ્યવસ્થા છે, બધું સારું છે, પણ વજન બિલકુલ ઓછું કરી નાખ્યું। વજન ઓછું એટલે ખેડૂતને પોસાતો નથી।